જીવન છે. માણસ એક્ટિવ રહેવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે છે, મેં વિશેષ કરીને 3જો અધ્યાય જે કર્મયોગ છે એમાં અને 4થા અધ્યાયમાં વારંવાર ભગવાને આ વાત કરી છે. 3જા અધ્યાયમાં જોઈએ તો પ્રભુ કહે છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એક ક્ષણ પણ તમે કર્મ કર્યા વગર તો રહી શકવાના જ નથી. કર્મ તો કરવા જ પડશે. હવે કયા કર્મ કરો છો એના પર, નહીતર કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ. પ્રકૃતિ 18મા અધ્યાયમાં પણ શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન તું એમ સમજે છે કે તું આ ક્ષત્રિયત્વ છોડીને તું ધનુષ્બાણ ફેંકી દઈને ચાલતો થઈ જઈશ, તું જંગલમાં જઈને સંન્યાસી થઈ જઈશ, તું રહી શકીશ સંન્યાસી તરીકે? અરે ના, તું જંગલમાં જઈને હરણાનો શિકાર કરવા નીકળીશ. પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતિ. તારો સ્વભાવ, તારી પ્રકૃતિ તને એમાં જોડશે, તું રહી જ ન શકે. માણસનો સ્વભાવ છે સતત કર્મ કરતા રહે. અને એ તો પછી કર્મ કઈ રીતે કરવું? ક્રિયાશીલતા તો આવી, કામ તો કરવાનું જ છે. તો શ્રી કૃષ્ણ કહે છે 3જા અધ્યાયના 8મા શ્લોકમાં, નિયતં કુરુ કર્મત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ. તારા માટે જે નિયત થયેલું કર્મ છે એ કર અર્જુન. અકર્મણઃ કર્મ જ્યાયઃ. કંઈ ન કરવા કરતા તો કંઈક કરવું એ શ્રેષ્ઠ છે. અને કર્મમાં ભૂલ પડે ચિંતા નહીં કરો. જે માણસ કામ કરે છે એની જ ભૂલ પડે છે, કામ નથી કરતો એની કોઈ દિવસ ભૂલ નથી પડતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કર્મ કરો ભૂલ થાય. કેવી રીતે? અગ્નિ પ્રગટાવો તો ધુમાડો થાય. આપણે ધુમાડો નથી, કોઈ એમ નથી કરતો કે આપણે ધુમાડો કરવો છે, આપણે રોટલો શેકવો છે એના માટે અગ્નિ પ્રગટાવવાનો, પણ ધુમાડો થાય. એવી રીતે કર્મ કરો તો દોષ થાય. સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતા. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ શબ્દો છે આ. દરેક કર્મમાં કંઈક ને કંઈક દોષ રહેવાનો, એનાથી કર્મ છોડી દેવાના ન ચાલે. કર્મ તો કરવા જ પડશે. શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણા. શ્રી કૃષ્ણ કહે છે કર્મ નહીં કરો તમારું શરીર પણ નહીં ચાલે. કોઈ એમ કે આપણે કાંઈ નથી કરતા, એ કંઈ ન કરવું એ પણ એક કર્મ છે. આપણે કાંઈ કરતા નથી, આ બેઠા, એ બેઠા રહેવું એ પણ એક કર્મ છે. કર્મ તો કર. તો જો હવે કર્મ કરવાનું હોય કઈ રીતે કરવું? શ્રી કૃષ્ણે બહુ સરસ કહ્યું, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ. તો જો કર્મ કરવાનું હોય ને તો યજ્ઞીય ભાવનાથી કર્મ કરો. યજ્ઞ એટલે ભગવાન કર્મનો પ્રકાર, કર્મ કરવાનું શાસ્ત્ર એટલે યજ્ઞ એ અર્થમાં કહી રહ્યા છે. આપણા મનમાં યજ્ઞ એટલે લાકડા સળગતા હોય, બ્રાહ્મણો ઉચ્ચાર કરતા હોય, અંદર જવ તલ ને ઘી આપણે હોમતા હોય, સ્વાહા 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 ચાલે, આપણે લાગે કે યજ્ઞ થયો છે. એ કર્મકાંડને અર્થ છે, આપણે વિરોધ નથી કરવો એનો. પણ ભગવદ્ ગીતામાં અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ. અત્યારે આપણે